નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જતીન બારોટ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ કલોલ ખાતે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપના ફિટિંગ જોબ બનાવતી વખતે રાખવી પડતી સાવચેતીના અભ્યાસ વિશે માર્ગદર્શન સહ તાલીમ આપીશ. તો હવે તાલીમાર્થી મિત્રો આપણે જોબ બનાવતી વખતે કઈ સાવચેતી રાખવી એના વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં જોબ બનાવતા હો ત્યારે તમારે જોબ ઉપર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ. બીજું, શોપ ફ્લોર ઉપર ઓઇલ ઢોળાયેલું હોય તો એ હંમેશા સાફ રાખવું જોઈએ. વધુમાં જોબને બેન્ચ વાઇઝમાં જ પકડવો જોઈએ. હાથા વગરની ફાઇલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કટિંગ ટૂલ્સ જે હોય એને ઉપયોગ કર્યા પછી વ્યવસ્થિત જગ્યાએ મૂકવા જોઈએ. બુઠ્ઠી ધારવાળા ટૂલ્સનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અને ગ્રીસ અને ઓઇલ લાગેલા હોય એવા ટૂલ્સનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બેલ્ટ તથા અલગ મશીનરી હોય એના ઉપર પ્રોપર ગાર્ડ લાગેલા છે કે નહીં એનું ધ્યાન રાખવું જોઈએ. ફિટિંગ જોબ વખતે જે સાવચેતી રાખવાની હોય એની પદ્ધતિ હવે આપણે જોઈશું. હેક્સો ફ્રેમ હોય તો એ હાથા વગરની હોવી ના જોઈએ. ત્યારબાદ જે ફાઇલ હોય ફ્લેટ બસ્ટર ફાઇલ એના પણ હાથા હોવા જરૂરી છે, નહીંતર અકસ્માત થવાની શક્યતા રહેલી છે. આ રીતે હાથા વગરની ફાઇલનો ઉપયોગ કરવાનો હોતો નથી. એની જગ્યાએ આ રીતે હાથાવાળી ફાઇલનો ઉપયોગ કરવો જેનાથી અકસ્માત થાય નહીં. જોબને વાઇસમાં વ્યવસ્થિત રીતે ભરાવાનો રહેશે. હવે આપણે જોબને બેન્ચ વાઇસની અંદર ફિટ કરીશું. બેન્ચ વાઇસમાં ફિટ કરતી વખતે એ ધ્યાન રાખવાનું કે આ કાસ્ટ આયર્ન મટીરિયલનો બનેલો છે. આના ફિક્સ જો અને મૂવેબલ જો વચ્ચે આપણે હેન્ડલની મદદથી હાથ દ્વારા એ રીતે ફિટ કરીશું જોબ કે જેથી કોઈ અકસ્માત થાય નહીં. આ ફિટ કરતી વખતે એ ધ્યાન આપવાનું કે હથોડી કે કોઈ બીજા સાધનનો ઉપયોગ કરવો નહીં, કારણ કે આ બંને જો તૂટી શકે છે. તાલીમાર્થી મિત્રો, બેલ્ટગાર્ડ વગરના ડ્રિલિંગ મશીનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આમાં હાથ આવી અને અકસ્માત થવાની શક્યતા રહેલી છે. તેમજ ચાલુ મશીન હોય તે દરમિયાન આનો બેલ્ટ બદલવો જોઈએ નહીં. તાલીમાર્થી મિત્રો, જ્યારે તમે ગ્રાઇન્ડિંગ મશીનનો ઉપયોગ કરતા હોય ચીઝર ફાઇલિંગ કરવા માટે, ત્યારે ખાસ ધ્યાન આપવાનું કે એને આ જે વ્હીલ રેસ્ટ બંને આપેલા છે એ બરાબર વ્હીલ ગાર્ડ લાગેલા હોવા જોઈએ. આ જો લાગેલા નહીં હોય તો ચીઝલ વાગવાની તમને શક્યતા છે, જેના કારણે અકસ્માત થઈ શકે છે. તો તાલીમાર્થી મિત્રો, આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે. તમે આજના પ્રેક્ટિકલનો ઉપયોગ તમારા વર્કશોપમાં સારી રીતે કરી શકશો. એ બદલ આપ સૌનો ખૂબ આભાર.